દુનિયાની સૌથી મોટી લોકશાહી એટલે કે ભારત એના રાજકીય ઇતિહાસમાં એક નાગરિકને ચૂંટણીના પરિણામોમાં સીટ્સના એનાલિસિસમાં રસ લેવાનું મન થાય અને સવારથી સાંજ સુધી ટીવીની સામે બેસી રહે એવી રેર કહી શકાય એવી ઘટના 2024ના ઇલેક્શનમાં બની છે. જુદા જુદા રાજ્યોમાં જ્યાં બીજેપી ક્લીન સ્વીપ કરશે ત્યાં કોંગ્રેસે ફાઇટ આપી છે. કેટલાક જે કોંગ્રેસના સ્ટ્રોંગ હોલ્ડ હતા ત્યાં બીજેપી એન્ટ્રી મારી છે. પણ સૌથી પહેલું અગત્યનું ઉત્તર પ્રદેશમાં જે રીતે બીજેપીની પીછેહટ થઈ છે એ એમના માટે એક ચોંકાવનારો વિષય છે. ઘણા બધા મુદ્દાઓ અસર કરી ગયા છે. ટોચના નેતાઓની ભાષાથી લઈને રોજગારીથી લઈને 2 કરોડ નોકરીઓના વાયદાથી લઈને ઘણા બધા મુદ્દા એવા છે. પણ અગેન એક પ્રકારનો એક અતિ આત્મવિશ્વાસ સત્તાધારી પક્ષને જે હતો એનું પરિણામ આ ચૂંટણીમાં રિફ્લેક્ટ થઈ રહ્યું છે. અત્યારથી કંઈ જ કહેવું વધારે પડતું છે. ફાઇનલ રિઝલ્ટ તો રાત્રે આવશે ત્યારે ખબર પડશે કેવી રીતનું છે. પણ ડેફિનેટલી એક લોકશાહી માટે બહુ જ સરસ સાઇન એ છે કે એક માણસ જે ડિટેચ રહેતો હતો કે આમાં શું થવાનું છે, હવે એને ખબર છે કે હવે શું થઈ શકે છે. આ જે ફરક પડ્યો છે એના લીધે એક કહી શકાય કે એક સિનેડાઇક કક્ષામાં આઇડલ પડેલી લોકશાહી એકદમ એનર્જાઇઝ થઈ ગઈ છે.